આજે માગસર વદ એકમ છે, બુધવાર છે, 27/12/2023 વર્ષ છે. વચનામૃત માગસર સુદ પૂનમનું થયેલું છે અને તત્વ જાણવા પણ એટલા સરળ નથી. વચનામૃત પૈકીમાં 35 વચનામૃત એવા છે કે જે તત્વજ્ઞાનપૂર્ણ વચનામૃત છે. આ વસ્તુ આપણે જાણતા હોઈએ પણ અહીંયા આપણે સમજી ન શકીએ એમ. શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ અને પ્રકૃતિને કાળ અને મહત્વદાધિક 24 તત્વો તેમના સ્વરૂપને જ્યારે જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય જે 24 તત્વો તેના બંધન થકી મુકાય છે. ભાઈ આવું છે. પ્રકૃતિ એ પુરુષ, જગતના કારણ એવા કોણ છે? પુરુષ છે. પુરુષ કયા? અક્ષર મુક્ત, અક્ષરાત્મક એક મુક્ત પુરુષ છે, જેને ભગવાને આદેશ કરેલો અક્ષરધામની અંદર અનંત મુક્ત બિરાજમાન છે. તેમાંથી કોઈ પુરુષને ભગવાને આદેશ કર્યો કે તમારે સૃષ્ટિના કાર્યમાં જોડાવવું છે. એવા જે અક્ષર મુક્ત તે તૈયાર થયા ભગવાનની આજ્ઞા કરીને અને આ સૃષ્ટિમાં જોડાયા. જેવા પુરુષ જોડાયા, હવે સૃષ્ટિની રચના કરવી છે તો સૃષ્ટિની રચના તો કોઈ પુરુષથી થાય નહીં. પુરુષને સ્ત્રીનો સંયોગ જોઈએ તો એમાં માયાની સાથેને સંબંધ કર્યો. પ્રકૃતિ એટલે માયા. અને હવે બંને સાથે હોય તો એ સૃષ્ટિ ના થાય તો શું કરવું પડે? કોઈ મનને છોભ પમાડનારો જોઈએ, કોઈ ખળભળાટ કરનારો હોવો જોઈએ તો કાળ. અને મહત્વાદી 24 તત્વ, એમના મહત્તત્વને આપણે જાણીએ છીએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્વ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્વ, આ 24 તત્વ તેમના તે કહે છે ત્યારે જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. 24 તત્વના બંધન થકી મુકાવવું હોય તો 24 તત્વોને જાણવા જોઈએ કે 24 તત્વ છે શું, એમાં લાભ શું છે. એમ કોઈ પણ વ્યક્તિ છે એને એનું વર્ણન કરવું હોય તો પહેલો એને જોવું જોઈએ કે આ વસ્તુ આમ જ છે કે હું ખોટી વર્ણન કરું છું. કોઈ એમ કે જલેબી 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 જલેબીનું 100 વર્ષ સુધી વાત કર્યા કરે તેથી જલેબીનો સ્વાદ ના આવે. જલેબી જ્યારે ખાય ત્યારે જ એનો સ્વાદ આવે. અને પછી જો એને જલેબી બનાવી હોય તો એના તત્વ જાણવા પડે કે આમાં શું જોઈએ, શું લોટ, એની પ્રક્રિયા જોઈએ ને. બધી પ્રક્રિયા વગર તો વસ્તુ થાય જ નહીં. એમાં કયા કયા તત્વ ભેગા ભરે ત્યારે જલેબી થાય. એ ચણાનો લોટ મૂકી દો ને આ બાજુ પાણી મૂકી દો, શું કાંઈ જલેબી ના થાય? તેલમાં નાખો તો શું જલેબી ના થાય? જલેબી થવા માટે તો શું શું હાથો કેવી રીતે લાવવાનો, કેવી રીતે એને કરવાનું, કેવી રીતે વણવાનું, આ બધું શીખવું પડે. એટલે મહારાજ કહે છે જગતના કારણ, આ જગતના કારણ આ જ છે. કોણ છે જગતના કારણ? એવા જે પુરુષ અને પ્રકૃતિને કાળ, આ ત્રણ જ ઉત્પન્ન કરે છે. પુરુષ અને પ્રકૃતિ એટલે અક્ષરાત્મક પુરુષ અને માયા, અને તેના થકી એ પ્રકૃતિ એટલે માયા અને કાળ. કાળ છે એ ગમે એટલો સમય થયો હોય, માનો કે પુરુષ અને સ્ત્રી હોય, બધા હોય, પણ એની ઉંમર પુખ્ત ના થઈ હોય ત્યાં સુધી બાળકની ઉત્પત્તિ કરવાને સક્ષમ નથી. એટલે કે કાળ આવે, સમય આવે ત્યારે જ એને બાળકની ઉત્પત્તિ થાય છે. અને મહત્તત્વાદી 24 તત્વ, મહત્તત્વ છે જેમાં પ્રધાન એવા 24 તત્વ એને સાથે રાખવો પડે સૃષ્ટિ કરવી હોય તો. આ શરીરમાં બધું સાથે ન રાખો શબ્દ. આ શરીરમાં કેટલા 24 તત્વ છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ શરીરમાં જોઈએ. આ શરીરની રચના એ રીતે છે. આ સમજાય એવું છે નહીં, સમજી જેટલું શ્રુતમ હરતી પાપાની. તો એમ કે છે કે વસ્તુથી તે એવી છે કે આ શરીરમાં પૃથ્વી, જળ, તેજ, વાયુનું આકાશ રહ્યું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પણ આ શરીરની સાથે જોડાયેલા છે. એટલે 10 થયા અને 10 ઇન્દ્રિયો છે એ પણ એની સાથે જોડાયેલી છે. શબ્દ, જે વાણી, ઉપસ્થ, પાયુ ને પાદ, આ જે 5 નીચેની ઇન્દ્રિયો ને 5 ઉપરની ઇન્દ્રિયો, આ બધા જોડાય. નેત્ર, શ્રોત્ર, ત્વચ, રસના અને ગ્રહણ, આ ઉપરની ઇન્દ્રિયો છે. એ બધું શરીરમાં છે.
તો એના તત્વ પણ તમારે જાણવા જોઈએ કે છે શું એ તત્વ ખરેખર. જ્યારે દેવ જાણે છે ત્યારે તેના વિશે પછી આપણે ખબર પડી જાય કે આ વસ્તુ તો આમ જ છે, આમાં લાભ નથી. એટલા માટે કહે છે ને, જગતમાં પરણવાની ઈચ્છા પુરુષને હોય, પણ પડ્યા પછી એનું સુખ ખબર પડી જાય છે કે આમાં કેટલું સુખ છે, આના કરતાં નહોતા પરણ્યા તો સારું હતું એમ. એટલે સુખ એની ખબર પડી જાય છે. અને જીવ તારે 24 સત્તાના બંધન થકી મુકાય. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, એમના સ્વરૂપ તે કેમ જાણ્યામાં આવે? તમે જાણવાની વાત કરો છો, પણ જાણવા કેવી રીતે એના સ્વરૂપ? તો એના સ્વરૂપો જાણવા એ જ કાઠું કામ છે. ત્યારે મહારાજે કહ્યું કે તેના સ્વરૂપ તો તેના લક્ષણે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પૂરું પ્રકૃતિના નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતીય અખંડ અનાદિ અનંત સત્ય સ્વયં જ્યોતિ સર્વજ્ઞ દિવ્ય વિગ્રહ સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. પુરુષના આટલા લક્ષણ છે, સમજી શકો તો, ન સમજી શકો તો આરામ કરો ભાઈ. પુરુષ કેવા છે? પુરુષના લક્ષણ બતાવે છે. પ્રકૃતિના નિયંતા છે, માયાના નિયંતા છે પુરુષ. કેમ? જો પુરુષ સ્ત્રીનું નિયમન ના કરી શકે તો સ્ત્રી વંઠી જાય. પુરુષને સ્ત્રીનું નિયમન કરવું જોઈએ, એના નિયંત્રણ એના હાથમાં રહેવું જોઈએ, કોઈ પણ સ્ત્રીનું, પુરુષનું. જો જેના હાથમાં સ્ત્રીનું નિયંત્રણ નથી રહેતું, એ સ્ત્રીઓ ગમે તે પછી આગે પાછી થઈ જતી હોય છે. એટલે કહે છે કે નિયંતા છે, પ્રકૃતિના નિયંતા છે. અને પ્રકૃતિ થકી વિજાતીય છે, સ્ત્રી જાતિ છે અને પુરુષ જાતિ છે, એના થકી વિજાતીય છે. પ્રકૃતિ જેવા નથી, માયામય નથી. પ્રકૃતિ તો ભગવાનની જળચિદાત્મક બે પ્રકારની છે, ચૈતન્ય છે અને નાશવંત છે, આ માયા છે. પણ આ તો વિજાતીય છે, આને કોઈ અસર જ થાય નહીં. આ સૃષ્ટિમાં જોડાય તોય પાછા અક્ષરધામમાં પહોંચી જાય. કેમ? તો અક્ષરધામના મુક્ત છે, તેને ભગવાનની આજ્ઞા કરીને આ સૃષ્ટિમાં જોડાયા, પણ પાછા એ તો અક્ષરધામના મુક્ત છે, અક્ષરધામમાં પહોંચી જાય છે, એ પાછા રહેતા નથી. એમ તો નિયંતા છે, પ્રકૃતિ થકી વિજાતીય છે. અને પુરુષ અખંડ છે, અનાદિ છે. આ કોઈ નવો ઉત્પન્ન થયેલો પુરુષ નથી, અખંડ છે, અનાદિ છે, અનંત છે. પુરુષનો કોઈ અંત નથી. અનંત છે એટલે ઢગલાબંધ છે એમને, અનંત છે એટલે અંત જ નથી. એવા મહાપુરુષ મોટા છે. સત્ય છે, સ્વયં જ્યોતિ છે, એને કોઈના પ્રકાશની જરૂર નથી. મહાપુરુષને સ્વયં જ્યોતિ છે, સર્વજ્ઞ સ્વયં જ્યોતિ સર્વજ્ઞ દિવ્ય વિગ્રહ. સર્વજ્ઞ એટલે સર્વના અંતરને પુરુષ જાણે છે. આમ નિયમ એવો છે, પુરુષે સૃષ્ટિ કરી, એના નીચે કોણ આવે? પ્રકૃતિ પુરુષ આવે. એના નીચે કોણ આવે? વિરાટ આવે. એના નીચે કોણ આવે? બ્રહ્મા વિષ્ણુ ને શિવ આવે. એના નીચે કોણ આવે? તો મર્ત્યાદિક મર્ષિઓ આવે. એના નીચે કોણ આવે? તો કે કશ્યપ ઋષિઓ આવે. એના નીચે કોણ આવે? દેવો આવે. એના નીચે કોણ આવે? તો કે મનુષ્યો આવે. બધાને એક કળાવ છે, જાણે છે. સ્વયં જ્યોતિ છે અને સર્વજ્ઞ છે. પાછા એના કાર્યમાં પરિપૂર્ણ છે. એના જ્યાં કાર્ય છે તો કાર્યમાં પોતે ફરે છે. આગળ ન જવાય, ઉપર ન જઈ શકે. જેમ કે જો આ જગતનું દ્રષ્ટાંત છે, કલેક્ટર હોય ને, એ મામલેદારની ખુરશીમાં બેસી શકે. કલેક્ટર, એમાં કંઈ એને દોષ નથી. અને એ મામલેદાર હોય એ કોઈ ક્લાર્કની ખુરશીમાં બેસી શકે. પ્રાંતની ખુરશીમાં કલેક્ટર બેસી, કલેક્ટરની ખુરશીમાં પ્રાંતે ના બેસાય કે મામલતદારે પણ બેસાય નહીં. ઉપર ના જવાય, નીચે જવાય, ઉપર ન જવાય. સાયન્સનો વિદ્યાર્થી કોમર્સ લઈ શકે છે અને કોમર્સનો વિદ્યાર્થી આર્ટ્સ લઈ શકે છે, પણ આર્ટ્સવાળો કોઈ દી સાયન્સમાં ન જઈ શકે. આ નિયમ જ છે. ઉપરથી નીચે અવાય, નીચેથી ઉપર ના જવાય, એ લઈ ન શકે. એટલે જ કહે છે કે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે બધે એની સૃષ્ટિમાં બધે જાણે, ઉપર નહીં નીચે બધું જાણે છે. આ લક્ષણ, આના લક્ષણ આપણે બતાવ્યા છે 7મા વચનામૃતમાં. મહારાજ કે જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભરમી જવાય છે. આજે અમે યથાર્થ તમે અધ્યાત્મ વાત કરીએ ત્યાંથી મહારાજે આ બધી વાત કરી છે. કોની વાત કરી છે? મહારાજ કે જીવનું લક્ષણ બતાવ્યું છે, ત્યારે ઈશ્વરનું લક્ષણ બતાવ્યું છે, અને પુરુષનું લક્ષણ બતાવ્યું છે, અને પુરુષોત્તમનું લક્ષણ બતાવ્યું છે. આ ચારના લક્ષણ, માયાનું લક્ષણ છે નહીં, બતાવ્યું નથી. એવું છે. એમ કે છે સર્વજ્ઞ દિવ્ય વિગ્રહ છે. આપણા જેવું મૃત્યુ શરીર નથી, આપણે મરણશીલ છીએ.
આપણે મરી પણ જઈએ, આપણે જન્મીએ ખરા. ભગવાન કે છે દિવ્ય વિગ્રહ છે, સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ છે. જે આકારો થયા કે ન થકી, મહાપુરુષો ત્યાંથી સૃષ્ટિની શરૂઆત ન કરી હોય તો આકાર થાય ક્યાંથી? માટી જ નથી તો પછી રમકડા ક્યાંથી બને? કહો, પેલી માટી જોઈએ તો એ માટી કુંભારને તો ખેતર ખાણમાંથી લેવી જ પડે. માટી લીધા પછી એમાં મિશ્રણ કરીને બધા રમકડા બનાવે, પણ માટીની તો પહેલી જરૂર છે. તેમ કહે છે કે દિવ્ય વિગ્રહ સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ છે ને ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રની ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞ કોને કહેવાય ને ક્ષેત્ર કોને કહેવાય? બોલો, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય ને ક્ષેત્ર કોને કહેવાય? ભાઈ, હા, ક્ષેત્રજ્ઞ કોને કહેવાય? હે, ક્ષેત્રજ્ઞ એટલે બરોબર. ક્ષેત્રજ્ઞ એટલે ખેતરનો માલિક, અને ક્ષેત્ર એટલે ખેતર. અને એ ખેડૂત છે એ આખા ખેતરને જાણે છે, એ વાવ્યું હોય તો જાણે છે. આ શરીરમાં જીવ છે એ ક્ષેત્રજ્ઞ છે, અને આ શરીર છે એ ક્ષેત્ર છે. આ જીવ છે એ ક્ષેત્રજ્ઞ છે. કેમ તો કે આખા શરીરને જાણે છે. જીવ જાણે છે ને, એક કાળાવાછીન જાણે છે આ જીવ. આ જીવ આ શરીરને એક કાળાવાછીન જાણે છે. જાણનારાને ક્ષેત્રજ્ઞ કહેવાય, અને જાણવા યોગ્ય પદાર્થને ક્ષેત્ર કહેવાય. આટલું આ બધું શીખીએ તો ખબર પડે, નહીં તો શું ખબર પડે? કંઈ ખબર ના પડે આમાં. એટલે કે ક્ષેત્રજ્ઞ છે. એના થકી જે ઉત્પત્તિ થઈ તેને બધું જાણે. અક્ષર બ્રહ્મને ન જાણે, અક્ષરધામની પણ જેટલી ઉત્પત્તિ થઈ તેને બધાને જાણે છે, એની જાણકારી છે એની. પુરુષોત્તમને સુધી પહોંચવાની તૈયારી નહીં, પણ નીચેની બધી પ્રકૃતિને જાણે છે, એટલે ક્ષેત્રજ્ઞ કયા છે. એવા પુરુષ છે. આ પુરુષનું લક્ષણ બતાવ્યું. આવા પુરુષ છે. પુરુષ કેવા હોય તો કે આવા પુરુષ હોય છે. અને જે પ્રકૃતિ છે, હવે પ્રકૃતિનું લક્ષણ કરે છે. એક એક લક્ષણ છે ભાઈ. પ્રકૃતિ છે તો ત્રિગુણાત્મક છે. 3 ગુણ કયા? હા, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. 3 ગુણાત્મક પ્રકૃતિ છે. પ્રકૃતિનો આકાર છે રજોગુણ, સત્વગુણ. પ્રકૃતિમાં બધું જ રહ્યું છે. પછી કહે છે જળ ને ચિદાત્મક છે. જળ છે ને ચિદાત્મક છે. એક જ જગ્યાએ બે ભેગું થઈ ગયું. જળ એટલે માઇક. જળ એટલે માઇક છે ને ચેતન પણ છે. હવે એને એ રીતે અર્થ ઘટાડ્યો છે કે આ જગતની જે માયા છે, આપણે જેનાથી પરેશાન થઈએ છીએ, જળ માયા છે. આપણે જેનાથી હેરાન થઈએ છીએ, રાત્રે દિવસ મારું મારું કરીને બધાને ખબર છે કે આપણી સાથે કાંઈ નહીં ચાલે. આપણી સાથે તણખલું નહીં ચાલે. કોઈ છોકરોય ના આવે, કોઈ કાંઈ આવી શકે નહીં. ભાઈ, આ જગતમાં કોઈ કોઈની સાથે જતું નથી. એવા તો કોઈ સમર્થ પુરુષ હોય તેની વાત બરાબર છે. કયું કીધું મહારાજ રાઘવાનંદને ક્યાંના હતા? વિશ્વાત્માનંદ, ગોલીલા ગામના. મહારાજ કે જ્યારે કોઈને લઈ જવાનું થાય તો કોઈ લઈ જતો નથી ને એકલું જવાનું થાય. એવા તો એ ગોલીડા ગામના હતા ભક્તો. એને કીધું ભાઈ કોઈને આવવું હોય તો તૈયાર થઈ જાઓ, હું જઉં છું ભગવાનના ધામમાં. હું મહારાજના ધામમાં જઉં છું, કોઈ તૈયાર થઈ જાઓ, મારો સમય છે. ગામને આખાને પોકારીને કીધું કોઈ તૈયાર થાય. એની મા ને દીકરો બે તૈયાર થયા. એ એવા કિસ્સા કોઈ હોય કે લઈ, બધાને ખબર છે કે કાંઈ નહીં લઈ જવાય. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જશું. જન્મ્યા ત્યારથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લઈ આવ્યા ને શું લઈ જવું સાથે છે, બધાને ખબર છે. તો એમ કે છે કે એ પ્રકૃતિ છે ત્રિગુણાત્મક છે ને જળ અને ચૈતન્ય છે. જળ આપણે બધા હેરાન થઈ છીએ જળ પ્રકૃતિમાં, અને એ જ પ્રવૃત્તિ ભગવાનની શક્તિ છે. એટલે એ જ ભગવાનનું ધામ રૂપે એ ભગવાનની શક્તિ છે. ભગવાનના અક્ષરધામમાં રહેલી છે, દિવ્ય શક્તિ છે. ધામ રૂપે પણ એને કહી છે એ દિવ્ય શક્તિ છે. ભગવાનના બે શક્તિ, ભગવાનની શક્તિ છે દિવ્ય છે, અને આપણે કૂટાઈ છીએ માઇક શક્તિમાં કૂટાઈ છે. નિત્ય છે, નિત્ય છે પ્રકૃતિ. છે ને છે પ્રકૃતિને. આ
જેમ આ જગતમાં નહીં કહેતા કે જેમ પિતાની જરૂર છે તો માતાની જરૂર છે. આદેશ શક્તિ માતા વગર જરૂર ચાલે તારે. જેમ પુરુષ અક્ષર પુરુષોત્તમ વગર નહીં ચાલતું તેમ આદેશ શક્તિ આના વગર નહીં ચાલતું. એ છે ને છે, નિત્ય છે, નિર્વિશેષ છે, જેવી છે તેવી જ છે, વધઘટ નહીં. પરંતુ પ્રકૃતિ કેવી છે તો નિર્વિશેષ છે, જેવી છે તેવી જ છે, નિર્વિશેષ છે. અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે. શું કીધું? મહદાદિ તત્વ શેમાં રહે છે? પૃથ્વી જળ વાયુ શેમાં રહે છે? આ પ્રકૃતિમાં જ રહે છે. પૃથ્વી જળ વાયુ ને આકાશ ભલે અહીંયા રહેતા હોય, આ માયામાં જ રહે છે. પૃથ્વી જળ આકાશ ને પૃથ્વી જળ તેજ વાયુનો આકાશ, આ જે સમગ્ર ને રહેવાનું સ્થાન છે, પ્રકૃતિ છે, એ સમગ્ર તંત્ર રહે છે. તે ત્રિગુણાત્મક છે, ક્ષેત્ર છે. ભગવાનની શક્તિ છે, ભગવાને જ રાખી છે. આને કોઈ હટાવી ના શકે. ભગવાન કહે છે મારી શક્તિ છે, આને કોણ હટાવી શકે? ભગવાનની શક્તિ ભગવાનની જોડે જ છે. જે ભગવાનની જોડે રહે છે દિવ્ય શક્તિ છે, અને આપણે બધા હેરાન થાય છે માયિક શક્તિ છે. એ પ્રકૃતિનું લક્ષણ કર્યું. ગુણ સામ્ય અને નિર્વિશ એવી જે માયા, તેનો જે છોબ ઉપરની કઈ માયા તો કઈ ગુણ સામ્ય, સમાન ગુણ. આ શરીરમાં છે ને સરખા ગુણ રહે તો જ થાય. સતો ગુણ, તમો ગુણ એ બધા સરખા રહે ને તો જ વિષયોને ઠેક પડે. પછી શરીરમાં શું કહેવાય, કફ ને વાત પિત્ત આ બધું એક સરખું રહેવું જોઈએ. જો શરદી થઈ જાય, જો સરખી ના રહે, સમાન ગુણ ના રહે તો સરખું થઈ જાય. બધું સમાન ડૉક્ટર સરખું કરવું પડે. આજે શરીરમાં તાવ આવે છે ત્યારે એને વ્હાઈટ કણ ખૂટી જાય છે કે લાલ રક્તકણ ખૂટી જાય છે, તો એને પૂરા કરવો પડે તો જ શરીરમાં ઠેકાણું પડે. એમ સમાનપણું આટલા જોઈએ, એટલા સમાન અને આની સાથે જોઈએ જ, એટલું જોઈએ જ. એટલે અહીંયા કે ગુણ સામ્ય અને નિર્વિશેષ, ગુણ સામ્ય અને નિર્વિશેષ, કોઈમાં વધારે ઓછું નથી. એવી જે માયા તેને છોભ કરે તેને કાળ કહીએ. હલાવે કોણ માયાને? કાળ જ હલાવે. મહારાજ નહીં કહેતા કે અમે કાળને આજ્ઞા કરીએ છીએ એટલે કાળ એ કામ કરે છે. તો કે ભગવાનની શી જરૂર તારે? ઘણી જગ્યાએ શ્રીજી મહારાજ કે કાળનું પ્રધાન પણ હોય તો કાળનું જ લેવું. ઘણી જગ્યાએ માયાનું પ્રધાન હોય તો માયાનું જ લેવું. તો કે કાળનું પ્રધાન શું હોય? ભગવાન બેઠા છે ને? તો કે ના, ભગવાન એ કાળને પ્રધાનપણું આપે છે. સર્વ કરતા તો ભગવાન જ છે. સર્વ કરતા ભગવાનનું ધાર્યું ભગવાનનું જ થાય છે. પણ છતાંય ભગવાન કાળને એમ કહે છે કે હવે આજે એમ કે ભૂકંપ થાય ત્યારે હજારો મળી જાય, અતિવૃષ્ટિ થાય ત્યારે હજારો મળી જાય, તો એ ભગવાન કાળને આજ્ઞા આપે છે કે હવે તું આમાં સાવધાન થઈ જા, જરા તારું કામ પતાવી દે. ત્યારે કાળ ભગવાનની આજ્ઞાથી જ કામ કરે. કાળ સ્વતંત્ર નથી. તો પછી ભગવાન આવી આજ્ઞા શું કરે? તો ભગવાનની ઈચ્છા જ છે સૃષ્ટિ કરવાની, એટલે ભગવાન કરે છે. કાળની આજ્ઞા કરી દે તમે આ રીતે કરો એટલે કાળની આજ્ઞા થાય છે. એ રીતે છે. કાલના હવે લક્ષણો સરખા છે, સસ્તા છે. મહત્વાધિક 24 તત્વોના લક્ષણ કઈ તેને સાંભળો છે. હવે એ ચાલુ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે